અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ. ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોની સમસ્યાઓનું નિવેડો લાવવામાં આવી રહ્યું છે. રાજ્યના નાગરિકોનો આ GPSMASH ને સારો પ્રતિસાદ મળ્યો છે. GPSMASH ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા મોનિટરિંગ અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગની પહેલ સફળ નીવડી રહી હોય તેમ રાજ્યના નાગરિકોની ખૂબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. આ અંગે DCP વિકાસ શાહે જણાવ્યું હતું કે ટીમે 850થી વધુ નાગરિકોની રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી તેમના પ્રશ્નો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયામાં જે ડેટા જનરેટ થાય છે અને લોકોની વચ્ચે જે કમ્યુનિકેશન થાય છે એનાથી પોલીસને આખી જે કામ કરવાની જે કાર્યશાલી છે એમાં આ કઈ રીતે આપણને બેનિફિશિયલ થઈ શકે, કઈ રીતે ફાયદારૂપ થઈ શકે એ અંગે આપણે વિચાર કર્યો અને વિચાર કર્યા પછી ગુજરાત પોલીસ તરફથી એક પ્રોજેક્ટ 1 માર્ચ 2025માં રોલ આઉટ કરવામાં આવી. આ પ્રોજેક્ટનું નામ છે GP સ્મેશ. કોઈપણ વ્યક્તિને પોલીસ સાથે કોમ્યુનિકેટ કરવા હોય, એમની કોઈ રજૂઆત હોય, એમની કોઈ ફરિયાદ હોય, એમનો કોઈ અભિપ્રાય હોય તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો કરતા હોય છે. GP સ્મેશ અંતર્ગત કોઈપણ વ્યક્તિ જ્યારે ગુજરાત પોલીસને અથવા DGP ગુજરાતને ટેગ કરી સોશિયલ મીડિયા ઉપર કોઈપણ કોમ્યુનિકેશન કરતા હોય તો આ કોમ્યુનિકેશનને તુરત જ ધ્યાનમાં લઈ એનાલાઇઝ કરી અને એનાલાઇઝ કર્યા પછી એમાં શું કામગીરી કરવાનું થાય અને એ કામગીરી કોણ કરે એના માટે DGP ઓફિસ પોલીસ ભવનમાં એક GP સ્મેશ ટીમની રચના કરવામાં આવી. અને એ જ રીતે ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનરેટમાં અને દરેક જિલ્લાઓમાં પણ એક GP સ્મેશની ટીમની રચના કરવામાં આવી. હવે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ DGP ગુજરાતને અથવા ગુજરાત પોલીસના હેન્ડલ ઉપર કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને કોઈ માહિતી આપે અથવા કોઈ રજૂઆત કરે, કોઈ ફરિયાદ કરે અને એ ફરિયાદ દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લાનું હોય તો તુરત જ આપણી સોશિયલ મીડિયા હેન્ડલથી SP સુરેન્દ્રનગરને આપણે ટેગ કરી નાખીએ છીએ. એ ટેગ કરતાની સાથે SP સુરેન્દ્રનગરની ઓફિસની GP સ્મેશની ટીમના ધ્યાન ઉપર આવે તો એના ઉપરથી એ તાત્કાલિક ત્યાં કાર્યવાહી કરે અને આપણે જે SP સુરેન્દ્રનગરને જાણ કરીએ છીએ એ આપણે જે તે કમ્પ્લેનન્ટને, જે તે ફરિયાદીને પણ જાણ કરીએ છીએ કે તમારી જે કંઈ ફરિયાદ છે એ ફરિયાદ SP સુરેન્દ્રનગરને મોકલી આપવામાં આવી છે. એના ઉપરથી SP સુરેન્દ્રનગર કે SP જુનાગઢ હોય કે પોરબંદર હોય એ લોકો જે કંઈ કાર્યવાહી કરે એ કાર્યવાહી ત્વરિત પૂર્ણ કરી શું કાર્યવાહી કરવામાં આવી છે એની જાણ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી DGP ગુજરાતને પણ કરે, ગુજરાત પોલીસ હેન્ડલને પણ કરે અને જે તે ફરિયાદીને પણ કરે. એટલે કોમ્યુનિકેશનની આખી જે ચેનલ છે સોશિયલ મીડિયાના માધ્યમથી એ ખૂબ ત્વરિત થઈ જાય અને આપણે આ કાર્યવાહી તુરત જ અને પરિણામલક્ષી થાય એના માટે આપણે જ્યારે ચાલુ કર્યું 1 માર્ચ 2025માં ત્યારથી લઈને અત્યાર સુધી આશરે 850થી વધુ ફરિયાદોનું નિકાલ અને રિઝોલ્વ આ GP સ્મેશના માધ્યમથી કરવામાં આવી છે. ખૂબ સારા સક્સેસ સ્ટોરીઝ છે. હમણાં 2-3 દિવસ પહેલાં જ આપણે ખ્યાલ હશે કે નર્મદા જિલ્લામાં અમુક સ્ટુડન્ટ્સ ગયા હતા, એ લોકો ટ્રેકિંગમાં ગયા હતા અને ટ્રેકિંગમાં ગયા પછી એ લોકો પોતાના રસ્તા ખોવાઈ ગયા હતા. એટલે એમાંથી એક વ્યક્તિએ ખાલી અમારા સોશિયલ મીડિયા હેન્ડલમાં ગુજરાત પોલીસને ટેગ કર્યો અને એના ઉપરથી તુરત જ સ્થાનિક પોલીસ એલર્ટ થઈ, વિજિલન્ટ થઈ, ટીમ મોકલી અને એ લોકોને રેસ્ક્યુ કરીને પાછા લઈ ગયા. એટલે એ પ્રકારના અનેક સોશિયલ મીડિયાના માધ્યમથી GP સ્મેશના માધ્યમથી જે કાર્યવાહી ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે એના અનેક સક્સેસ સ્ટોરીઝ છે. અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે આખું જે કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશન ગુજરાત પોલીસ પોતાના બેનિફિટ માટે અને લોકોના બેનિફિટ માટે ઉપયોગ કરવાનું એક GP સ્મેશ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.